નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 31મી મે અને વાર થયો છે શનિવાર। મિત્રો, આજે ગુજરાતવાસીઓ ઘરના બારી બારણા બંધ રાખજો, કારણ કે આગામી 3 કલાકમાં ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। સાથે સાથે મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ભારે પવન ફૂંકાવાને લઈને ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। હાલ મિત્રો, તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અત્યારે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધે એવી આગાહી વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો, અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, તમે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। અને જો મિત્રો આ વરસાદી સિસ્ટમના જે વાદળા ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં તો ભલે અત્યારે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું, પરંતુ આગામી 3 કલાકમાં ગુજરાતમાં ખાસ કરીને મિત્રો કહી શકાય કે ભારે પવનો ફૂંકાશે। ગુજરાતના વાતાવરણમાં અચાનક આવશે ફેરફાર। સાથે સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અત્યારે એક નવી આગાહી વ્યક્ત કરી છે, જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર જે અત્યારે આ જે વરસાદી સિસ્ટમ છે, આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, એ અત્યારે થોડીક નબળી પડી છે, જેમના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ લીધો હોય તેવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। એટલે કે ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ અત્યારે એક્ટિવ થતી હોય તેવા કોઈ પણ પ્રકારના સમાચાર કે કોઈ પણ પ્રકારની આગાહી સામે નથી આવી, પરંતુ અત્યારે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે, કારણ કે આગામી થોડા દિવસો પહેલા પડેલા અનાધાર વરસાદના કારણે ખેડૂત મિત્રોએ વાવણી કરી હતી। અને મિત્રો, અત્યારે જો આ વાવણી લાયક વરસાદ ન પડે તો ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાણા છે। સાથે સાથે મિત્રો, ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર પલટો આવશે। ખાસ કરી મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે। પહેલી અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, અને બીજી વરસાદી સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીના ભાગોની અંદર તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે। હવે ગણતરીની કલાકો બાકી છે, ગુજરાતમાં ફરી ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે, આંધી તુફાન વંટોળ સાથે જોવા મળશે ગુજરાતમાં અતિ ભારે વરસાદ, જેમના કારણે મિત્રો ગુજરાતના માછીમારો આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે સૂચના આપી છે। હાલ મિત્રો, હવામાન વિભાગ સાથે ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 5 થી લઈને 9 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી અંધારિયા વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો, હવે આપણે જાણીશું આજના આ વિડીયોની અંદર કે રોહિણી નક્ષત્રને લઈને શું નવી આગાહી સામે આવી છે, સાથે ગુજરાતમાં કયા વિસ્તારોમાં તો આજે ફરી જોવા મળશે વાદળોના ઝુંડ અને ભારે પવનો। ખાસ મિત્રો, આજે તો દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જામનગરથી લઈને જૂનાગઢ અને રાજકોટ લાગુના વિસ્તારમાં તો અંધારપટ છવાયો હોય તેવી રહેલી છે આગાહી। ખાસ કરી મિત્રો, હવે ગણતરીની કલાકો બાકી છે, ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર થશે અને વાતાવરણમાં જાણે ખાસ કરીને હવે પછીની કલાકોમાં ભાવનગર લાગુના વિસ્તારમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કમોસમી વરસાદના ભાગરૂપી વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં અચાનક ફેરફાર આવશે। અને મિત્રો, અત્યારે જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, એક અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે, અને હજુ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું નથી, ત્યારે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં 15 જૂન પછી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થશે, નૈઋત્ય ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે। આ સાથે મિત્રો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના
ઊંડાણવાળા ભાગોની અંદર એટલે કે દરિયાઈ કાંઠાના ભાગોમાં જ્યાં ભારે પવનો ફૂંકાવાને લઈને ઘરના બારી બારણા બંધ રાખજો તેવી અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે આગાહી વ્યક્ત કરી છે. ખાસ મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને આ નકશાને લઈને શું નવી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં શું ફરી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે? ગુજરાતમાં શું ચોમાસાએ વિરામ લીધો હોય અને ગરમી અને ઉકળાટમાં ભારે વધારો થશે? એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે અત્યારે નકશો રજૂ થયો છે એ નકશામાં તો માત્ર અમુક એવા જિલ્લાઓ છે જ્યાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. વરસાદની રહેલી છે આગાહી, જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ કરીને ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં ભાવનગર અમરેલી લાગુના વિસ્તારમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત વહેલી સવારથી જ થઈ ગઈ છે. પરંતુ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પંચમહાલ ખેડા ગાંધીનગર અમદાવાદ વડોદરા ભરૂચ આ વિસ્તારોમાં રહેશે આજે સૂકું વાતાવરણ. પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમ કે સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલી દાહોદ લાગુના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે અને વીજળીના ચમકારા થવાની પણ રહેલી છે આગાહી. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે. વાતાવરણમાં એકાએક વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થવાના ભાગરૂપી ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ફરી એકવાર જામશે વરસાદી માહોલ, જેમાં મિત્રો ખાસ કરીને બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આ બાજુ દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તાર સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે આપી દીધી છે સાવચેતી. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતમાં 5 તારીખના રોજ ફરી વરસાદી માહોલ જામશે, જેમના કારણે મિત્રો ગુજરાતના અમુક ભાગોમાં જેમ કે કચ્છ લાગુના વિસ્તારમાં સૂકું વાતાવરણ, મધ્ય ગુજરાતના ભાગોમાં સૂકું વાતાવરણ, સાથે સાથે ખાસ કરીને અરબ સાગરને અડીને આવેલા જે દેવભૂમિ દ્વારકા પોરબંદર લાગુના વિસ્તારમાં પણ હજુ પણ રહેલું છે સૂકું વાતાવરણ. પરંતુ 5 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળશે કરંટ. આ સાથે મિત્રો હવામાન વિભાગે હાલ મિત્રો કહી શકાય કે ભારે પવનો ફૂંકાવાને લઈને અત્યારે નકશો રજૂ કર્યો છે, જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે તો ખાસ કરીને મિત્રો અરબ સાગરને અડીને આવેલા દરિયાઈ કાંઠાના ભાગો જેમાં આજે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં આજે તો મિત્રો કહી શકે કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે. ખાસ કરીને મિત્રો ઘરના બારી બારના બંધ રાખજો, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં વરસાદની રહેલી છે આગાહી. આગામી 3 કલાકમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. મેઘરાજા ગુજરાતને મળશે. આ સાથે મિત્રો હવે પછીની કલાકોને લઈને વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે ખરેખર સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવામાન વિભાગે જે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલું જે વરસાદી સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ શું ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે તેમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ જે અત્યારે ખાસ કરીને ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જેમાં ભુવનેશ્વર લાગુના ભાગથી લઈને અલ્હાબાદ લાગુના વિસ્તાર ધાણવડ લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. આમ તો જાણે આભ ફાટી હોય અને ગણતરીની કલાકોમાં ઇંચોમાં વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત સાથે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ ફરી અત્યારે વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. વીજળીના ચમકારા થઈ રહ્યા છે. મેઘગર્જના શરૂ થતી હોય અને આગામી કલાકોમાં ગુજરાતમાં ફરી જામશે વાતાવરણીય અસ્થિરતા, જેમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની રહેલી છે ભારે આગાહી. પરંતુ ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગ જેમાં અમદાવાદમાં તો આજે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આગાહી વ્યક્ત થઈ રહી છે, જેમાં આજે તો ભાવનગર લાગુના વિસ્તારથી લઈને કહી શકાય અમરેલી લાગુના વિસ્તાર, આ સાથે ભાવનગરના આજે તો
પાલિતાના લાગુના વિસ્તારથી લઈને સોનગઢ ખરસલિયા લાગુના વિસ્તારમાં રહેલી છે વરસાદની આગાહી. ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે, મેઘગર્જના શરૂ થતી હોય એવી રહેલી છે આગાહી. સાથે મિત્રો રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ ખાસ કરીને અપડેટ સામે આવી. 15 જૂન પછી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે એ મિત્રો હાલ દસ્તક કરશે, પરંતુ અત્યારે હજુ પણ આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ખાસ કરીને મિત્રો ગણતરીની કલાકો બાકી છે. ગુજરાતમાં ફરી જામશે વરસાદની નવી